બંગાળ હિંસાનો અમદાવાદમાં વિરોધ થઈ રહ્યો છે। બંગાળમાં જે હિંસા થઈ છે તેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ કલેક્ટર કચેરી બહારના આ દ્રશ્યો છે કે જ્યાં કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે। વિરોધ બાદ તેમણે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું। પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગ થઈ રહી છે। પ્રસ્થાપિત અને નુકસાનીનું વળતર આપવાની પણ માંગ। મમતાના પોસ્ટર્સ પર કાળી શાહી લગાવવામાં આવી। આરટીઓ સર્કલ પર મમતાનું પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું। પુતળું બાંધીને વિરોધ નોંધાવવામાં આવ્યો તો રોડ પર ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો। પશ્ચિમ બંગાળની અંદર જે રીતે મમતા સરકાર હિન્દુઓ પર અત્યાચાર કરી છે, ત્યાંના મુસલમાનો, રોહિંગ્યા મુસલમાનો તે પણ અત્યાચાર કરી રહ્યા છે અને લગભગ 500 જેટલા પરિવારોને નુકસાન થયું છે અને હિજરત કરવી પડી છે। આવા સંજોગોની અંદર સરકારના અધિકારીઓ પણ દંગા ફસાદ કરવાવાળાને ટેકો અને સહકાર આપે છે। એટલે ત્યાં આગળ એક એટલું મોટું વાતાવરણ બગડી ગયું છે બંગાળની અંદર કે જો હવે હિન્દુને જીવવું મુશ્કેલ થઈ ગયું છે। આ સંજોગોની અંદર ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટેની અમારી માગણી છે અને આ જે લોકોને વિસ્થાપિત કર્યા છે એ લોકોને પોતાના સ્થાન ઉપર પ્રસ્થાપિત કરે અને એમને જે પણ કંઈ નુકસાન થયું છે ભરપાઈ કરે, સરકાર એની પાસે અપેક્ષા છે। અને રાષ્ટ્રપતિને અમે આજે આવેદન મોકલીએ છીએ કલેક્ટર મારફતે। અમને એમ પણ જણાવીએ છીએ કે રાષ્ટ્રપતિ શાસન જલ્દી ત્યાં પશ્ચિમ બંગાળમાં સોંપવામાં આવે।